जय गुरुदेव विद्यार्थी मित्रों, આપણે ધોરણ 11 ની અંદર ઓનલાઈન અભ્યાસની અંદર આગળ વધીએ તો આપણે અત્યારે વાત કરીએ છીએ બીજા વિભાગના બીજા પાઠની, એટલે કે કંપની સેક્રેટરીની। તો અત્યાર સુધીની જો વાત કરીએ તો અત્યાર સુધી આપણે આ પાઠની અંદર કઈ કઈ વસ્તુ જોઈ, તો જો અત્યાર સુધી આપણે આ પાઠની અંદર સૌથી પહેલા તો જોયું કે જે નવો કંપની ધારો છે 2013નો, એ 2013ના નવા કંપની ધારા પ્રમાણે જે સેક્રેટરી છે એ ખૂબ અગત્યનો વ્યક્તિ બની ગયો છે। જે કંપનીની અંદર જે 5 ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિનો દરજ્જો પામનાર વ્યક્તિઓ છે એમાંનો એક આ સેક્રેટરી છે કે સેક્રેટરીને ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિમાં બીજા નંબરનું સ્થાન મળેલું છે। કુલ 5 વ્યક્તિઓને સ્થાન મળેલું છે, એમાંથી કંપની સેક્રેટરીને બીજા નંબરનું કેએમપી તરીકેનું સ્થાન મળેલું છે, આપણે પ્રસ્તાવનામાં જોયું હતું। ત્યારબાદ આપણે સેક્રેટરીના ગુણો અને લાયકાતોની વાત કરી હતી કે સેક્રેટરીની અંદર અમુક ચોક્કસ ગુણો અને લાયકાતો હોવા જરૂરી છે, તો જ એ સેક્રેટરી સફળ સેક્રેટરી તરીકે કામ કરી શકે। તો કયા કયા ગુણો અને લાયકાતો જોયા? તો જો સૌથી પહેલા ગુણોની વાત કરીએ તો સુંદર સ્વાસ્થ્ય, પ્રમાણિકતા, આકર્ષક વ્યક્તિત્વ, તેજસ્વી બુદ્ધિ પ્રતિભા, નિર્ણય શક્તિ, વિશ્લેષણ શક્તિ, ઉત્સાહ, વફાદારી, આત્મવિશ્વાસ, કુનેહ અને ચપળતા, દીર્ઘદ્રષ્ટિ અને નેતાગીરી, આ 12 ગુણો જોયા હતા કે જો કોઈ વ્યક્તિ આ 12 ગુણો ધરાવતો હોય તો એકમની અંદર એક સારા એવા સેક્રેટરી તરીકે સ્થાન પ્રાપ્ત કરી શકે। અને આ ગુણોની સાથે સાથે આપણે એની 10 લાયકાતો જોઈ હતી કે જો આ પ્રકારની લાયકાતો કોઈ વ્યક્તિ ધરાવતો હોય, સેક્રેટરી ધરાવતો હોય, તો એ એકમની અંદર સફળ સેક્રેટરી તરીકે આપણે કામ કરી શકીએ। તો કઈ 10 લાયકાતો હતી? તો જો શૈક્ષણિક લાયકાત હતી, હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન હતું, કાર્યાલય વ્યવસ્થાનું જ્ઞાન હતું, સભા સંચાલનનું જ્ઞાન હતું, વિવિધ કાયદાઓનું જ્ઞાન હતું, આર્થિક અને રાજકીય પ્રવાહોનું જ્ઞાન હતું, સાંપ્રત સમસ્યાઓનું જ્ઞાન હતું, અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ અને અન્ય ભાષાઓનું જ્ઞાન હતું, જનસંપર્કનું જ્ઞાન હતું, અને છેલ્લે કોમ્પ્યુટર્સ અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોનું જ્ઞાન। આ 10 લાયકાતો આપણે જોઈ હતી કે જો આ 10 લાયકાત ધરાવતો હોય તો એ સફળ સેક્રેટરી ગણાય। આમ આપણે આ 12 ગુણો અને 10 લાયકાતોની વાત કરી હતી કે જે વ્યક્તિને આપણે કંપનીમાં સેક્રેટરી તરીકે રાખતા હોય એની પાસે આ 12 ગુણો અને 10 લાયકાતો હોવા જરૂરી છે, કારણ કે જો આ પ્રકારના ગુણો અને લાયકાતો હશે તો જ એ આપણા એકમને ધાર્યા પરિણામો લાવી શકશે। આપણે એને જે કામ માટે નિમણૂક કરેલો છે એ કામ એ સારી રીતે કરી શકશે। એ ઉપરાંત એનાથી પછી આપણે આગળ જોયું હતું સેક્રેટરીની નિમણૂક અંગેની જોગવાઈઓ કે જ્યારે આપણે એકમની અંદર કંપની સેક્રેટરીની નિમણૂક કરવી હોય તો એની અમુક જોગવાઈઓ હતી કે એ જોગવાઈઓનું પાલન કરવું પડે, અમુક કરારો કરવા પડે, અમુક ફોર્મ ભરવા પડે। આ બધી વસ્તુ જે છે એ કંપની રજિસ્ટ્રાર પાસે નોંધાવવી પડે અને તો જ આપણા એકમની અંદર સેક્રેટરીની નિમણૂક જે છે એ કાયદાકીય રીતે માન્ય ગણાય। ત્યારબાદ આપણે વાત કરી હતી સેક્રેટરીના કાર્યો અને એના ફરજોની કે એકમની અંદર આપણે જ્યારે સેક્રેટરીને કામે રાખીએ તો એને કેવા કાર્યો કરવાના હોય અને કેવી ફરજો બજાવવાની હોય। એ પછી કાર્યો અને ફરજો પછી આપણે આની પહેલાના લેક્ચરની અંદર વાત કરી હતી સત્તાની મર્યાદા અને જવાબદારીઓની કે જ્યારે સેક્રેટરી જે છે એને આપણે એકમની અંદર આટલું મહત્વનું સ્થાન આપીએ છીએ તો આટલા બધા કાર્યો કરવાના હોય છે તો એને અમુક સત્તાઓ આપવી પડે, કારણ કે જો એની પાસે સત્તા હશે તો જ એ આપણે જે પ્રમાણેની અપેક્ષા કામની એની પાસે રાખીએ છીએ એ પ્રકારે કામ કરી શકશે। તો એની આપણે 7 સત્તાઓ જોઈ હતી। પછી સત્તાની મર્યાદાઓ કે એવા કયા કાર્ય છે કે જે એને સત્તા આપવામાં આવે તો જ કરી શકે, નહીં તો કરી શકે નહીં, એવા આપણે એના 6 કાર્ય જોયા હતા। અને ત્યારબાદ આપણે છેલ્લે જોયું હતું સેક્રેટરીની જવાબદારીઓ
કેવા કયા કાર્ય બદલ સેક્રેટરીને જવાબદાર ઠેરવવામાં આવે છે અને એના બદલ એને દંડ અથવા સજા અથવા તો બંને થઈ શકે છે. તો એવા આપણે 8 બાબતો જોઈ હતી. આટલી ચર્ચા આપણે આ પાઠની અંદર અત્યાર સુધી કરેલી હતી, જેમાં ગુણો, લાયકાતો, નિમણૂકની જોગવાઈઓ, પછી કાર્યો અને ફરજો, સત્તાની મર્યાદા અને જવાબદારીઓનો સમાવેશ થાય છે. હવે જો એનાથી આગળ વધીએ તો આજે આપણે જે 2 મુદ્દાઓ જોવાના છે એ છે સેક્રેટરીના હોદ્દાનો અંત અને સેક્રેટરીનું મહત્વ. કે એકમની અંદર જે સેક્રેટરી આપણે રાખેલો છે એના હોદ્દાનો અંત ક્યારે અને કેવી રીતે આવી શકે અને સેક્રેટરી જે છે જે આપણા એકમમાં કાર્યરત છે એનું મહત્વ શું છે. તો સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ સેક્રેટરીના હોદ્દાના અંતની. તો કહે છે કે સેક્રેટરીની નિમણૂક સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરીને કરાર દ્વારા કરવામાં આવે છે. કે સેક્રેટરીની નિમણૂક કેમ થાય? તો કે સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર થાય અને આ ઠરાવની સાથે સાથે સેક્રેટરીની જે નિમણૂક કરવાની છે એની સાથે કરાર કરવામાં આવે અને કરાર દ્વારા સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે. તેના હોદ્દાનો અંત આમ તો કરારની શરતો મુજબ જ આવે છે. કરારમાં જે પ્રમાણે નક્કી થયું એ પ્રમાણે એના હોદ્દાનો અંત આવે. પણ એ ઉપરાંત નીચેના સંજોગોમાં પણ સેક્રેટરીના હોદ્દાનો અંત આવે છે. કે કરાર અનુસાર તો આવે જ છે, કારણ કે કરાર અનુસાર એની આપણે નિમણૂક કરેલી છે. પણ એ સિવાય પણ અહીંયા આપણને એના એવા 9 કારણો આપેલા છે કે જો આ પ્રકારની ઘટના બને, આ પ્રકારના સંજોગો ઉદ્ભવે તો સેક્રેટરીના હોદ્દાનો અંત આવી શકે. તો એ કયા સંજોગો છે જોઈએ એક પછી એક. તો જો નંબર 1, સેક્રેટરીનું અવસાન થાય. તો સ્વાભાવિક છે વિદ્યાર્થીઓ કે જો સેક્રેટરી મૃત્યુ પામશે, જે વ્યક્તિને આપણે આપણા એકમની અંદર સેક્રેટરી તરીકે રાખેલો છે, જો એ વ્યક્તિ જ મૃત્યુ પામશે તો આપમેળે એના હોદ્દાનો અંત આવશે. આ પહેલી બાબત. ત્યારબાદ તે કરાર કરવા અસમર્થ બને ત્યારે. હવે આપણને ખ્યાલ છે કે કરાર કરવા અસમર્થ 3 વ્યક્તિઓ હોય. એક નાદાર, એક અસ્થિર મગજનો અને ત્રીજો સગીર. તો અહીંયા સગીરનો તો સવાલ ન આવે, કારણ કે માણસ ધીમે ધીમે મોટો થાય, કે નાનો તો થાય નહીં. તો સેક્રેટરી છે એ આપણે પુખ્ત વયના વ્યક્તિને જ નિમવો હોય તો પાછો તો સગીર થઈને જ જવાનો. તો આ કરાર કરવા અસમર્થ ક્યારે બને? તો કે 2 જ સંજોગોની અંદર. કાં તો એ નાદાર જાહેર થાય, કાં તો અસ્થિર મગજનો જાહેર થાય. આ બંને સંજોગોની અંદર એ કરાર કરવા સમર્થ રહેતો નથી, એની સહી ક્યાંય માન્ય ગણાતી નથી, એટલે એ કરાર કરવા અસમર્થ બનેલો કહેવાય અને એને આપણે આપણા સેક્રેટરીના હોદ્દા ઉપરથી દૂર કરી છીએ અને એના હોદ્દાનો અંત આવે. ત્યારબાદ કંપની નોટિસ આપીને સેક્રેટરીને છૂટો કરે ત્યારે. કોઈ પણ કારણોસર કંપનીને એમ થાય કે હવે આપણે કંપની બંધ કરી દેવી, નથી સેક્રેટરી રાખવો, અથવા તો સેક્રેટરી નથી રાખવો, બીજા કોઈ વ્યક્તિ નિમવો છે, અને એને નોટિસ આપી અને છૂટો કરે કે ભાઈ તમારે આટલા સમય સુધી હવે અમારા એકમની અંદર સેક્રેટરી તરીકે કામ કરવાનું છે, પણ પછી અમારે સેક્રેટરીની જરૂર નથી, તો આપને છૂટા કરવામાં આવે છે, તો એના હોદ્દાનો અંત આવે. ત્યારબાદ સેક્રેટરી રાજીનામું આપે ત્યારે, કે પોતે સામેથી જ રાજીનામું આપી દે. રાજીનામું એટલે શું? તો કે રાજી ખુશીથી જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાના નોકરી ઉપરથી છૂટો થઈ જાય તો એને રાજીનામું કહેવાય. કે સામેથી જ એમ કહી દે કે હવે મારે જ કંપનીમાં સેક્રેટરી તરીકે રહેવું નથી, ત્યારે પણ એના હોદ્દાનો અંત આવે. ટૂંકમાં જ્યારે કંપનીમાંથી સેક્રેટરી નીકળી જાય અથવા તો કાઢી મૂકવામાં આવે ત્યારે એના હોદ્દાનો અંત આવે. ત્યારબાદ સેક્રેટરી કંપની જોડે, એટલે કે કંપનીની સાથે છેતરપિંડી કરે, વિશ્વાસઘાત કરે કે દગો કરે ત્યારે. આપણને ખ્યાલ છે કે સેક્રેટરી પાસે ઘણી બધી અગત્યની વસ્તુ હોય, એ બધું ગુપ્ત રાખવાનું હોય, પણ દગો કરે, બીજી કંપનીને માહિતી આપી દે, વિશ્વાસઘાત કરે તો ત્યારે પણ આ સેક્રેટરીના હોદ્દાનો અંત આવે છે. કારણ કે આવા સંજોગોમાં આપણે એને એકમમાંથી છૂટો કરી દેશું, અને એકમમાંથી છૂટો કરી એટલે એના હોદ્દાનો અંત આવે. ત્યારબાદ પોતાના કાર્યમાં અક્ષમ્ય બેદરકારી દર્શાવે અને કંપનીને તેનાથી નુકસાન થાય.
કે જ્યારે સેક્રેટરીને જે કામ સોંપવામાં આવેલું હોય એ સેક્રેટરી જે કામ કરે છે એમાં બેદરકારી નહીં પણ અક્ષમ્ય મોટી બેદરકારી કરે અને આ સેક્રેટરીની બેદરકારીને કારણે જો કંપનીને નુકસાન જાય તો આવા સંજોગોની અંદર આપણે સેક્રેટરીને કંપનીમાંથી કાઢી મૂકી દી અને એના હોદ્દાનો અંત આવે છે. ત્યારબાદ કંપની ધારાની જોગવાઈઓનું પાલન સેક્રેટરી ન કરે ત્યારે આપણને ખ્યાલ છે કે એકમની અંદર આપણે જે સેક્રેટરી રાખેલો છે તો એને કંપની ધારા પ્રમાણે કામ કરવાનું છે. તમામ કંપની ધારાની જોગવાઈઓનું પાલન કરી અને એકમનું સંચાલન કરવાનું છે. પણ માનો કે સેક્રેટરી કંપની ધારાનું પાલન નથી કરતો તો આવા સંજોગોમાં સેક્રેટરીને એકમમાંથી છૂટો કરવામાં આવે છે અને એના હોદ્દાનો અંત આવે છે. ત્યારબાદ અંગત રીતે છૂપો નફો કે કમિશન મેળવે ત્યારે તો આ પણ એક પ્રકારનો વિશ્વાસઘાત જ કહેવાય કે કંપનીને જણાવ્યા સિવાય અન્ય કંપની પાસેથી અન્ય કરારમાંથી કોઈ પણ રીતે છૂપો નફો અથવા તો કમિશન મેળવે તો આ પણ એક પ્રકારનો ગુનો બને છે. એને એકમમાંથી કાઢી મૂકવામાં આવે છે અને એના હોદ્દાનો અંત આવે છે. અને છેલ્લે એવું કહે છે કે કંપની ફડચામાં જાય અથવા તો કાયદા મુજબ કંપનીનું જ વિસર્જન કરવામાં આવે. હવે કંપની નથી તો સેક્રેટરી નથી એટલે સેક્રેટરીના હોદ્દાનો અંત આવે છે. આ 9 સંજોગોની અંદર કરાર સિવાય પણ કરારની શરતો સિવાય પણ જો આ 9 માંથી કોઈ પણ સંજોગ બને કોઈ પણ પરિસ્થિતિ ઊભી થાય તો એની અંદર આપણા એકમની અંદરથી આપણે સેક્રેટરીને કાઢી મૂકીએ છીએ અથવા તો છૂટો થાય છે અને એની જગ્યા ખાલી થાય છે અને એના હોદ્દાનો અંત આવે છે. આ આપણે વાત કરી સેક્રેટરીના હોદ્દાના અંતની. હવે છેલ્લે આવે છે સેક્રેટરીનું મહત્વ. પણ મહત્વ પહેલા આપણે હોદ્દાના અંતની વાત કરીએ તો સેક્રેટરીના હોદ્દાનો અંત એના સંજોગો 3 અથવા 4 માર્કની અંદર પૂછાઈ શકે છે. હવે વાત કરીએ મહત્વની તો સેક્રેટરીનું મહત્વ તમે જુઓ ને તો અત્યાર સુધી જે આપણે મુદ્દાઓ જોયા અત્યાર સુધી જે આપણે બાબતો જોઈને એના આધારે સેક્રેટરીનું મહત્વ આપણને સરળ બને. જો સૌથી પહેલા વાત કરીએ કે એક તો સેક્રેટરી કંપનીમાં KMP તરીકેનું સ્થાન ધરાવે છે. હિસાબી વ્યવસ્થા સંભાળે, હિસાબો ઉપર દેખરેખ રાખે, કાર્યાલય વ્યવસ્થા સંભાળે, સંચાલકોને મદદરૂપ થાય. આમ કંપનીના બધા જ કાર્યોની અંદર સેક્રેટરી મહત્વનો છે. હવે જો બધા કાર્યોમાં મહત્વનો હોય તો સ્વાભાવિક છે કે એકમની અંદર સેક્રેટરીનું મહત્વ ખૂબ જ રહેલું છે. કારણ કે જો એકમની અંદર સેક્રેટરી નહીં હોય તો રોજબરોજનું કોઈ પણ કાર્ય વ્યવસ્થિત રીતે નહીં થઈ શકે. શેર બહાર પાડવાના હોય, શેરનો હપ્તો મંગાવવાનો હોય, શેર જપ્તી કરવાની હોય, આમ તમામ કાર્ય છે એ સેક્રેટરી દ્વારા જ કરવામાં આવે છે અને માટે જ કંપની માટે સેક્રેટરી ખૂબ જ મહત્વનો છે. ટૂંકમાં આ જે સેક્રેટરીનું મહત્વ આપણને આપેલું છે એ સેક્રેટરીએ કરવાના કાર્યોના આધારે આપણે દર્શાવી શકીએ છીએ. જો કહે છે કે આધુનિક વાણિજ્ય વ્યવસ્થા સ્વરૂપમાં કંપની સ્વરૂપ એક વિશિષ્ટ વ્યવસ્થા છે કે વૈયક્તિક માલિકી, ભાગીદારી પેઢી અને કંપની આવા અન્ય અલગ અલગ જે વાણિજ્યના સ્વરૂપો છે એમાંથી કંપની છે ને એ સૌથી મહત્વની છે, વિશિષ્ટ વ્યવસ્થા છે જ્યાં માલિકી અને સંચાલન જુદા જુદા છે. શેર હોલ્ડર માલિક હોવા છતાં તેઓ પ્રત્યક્ષ રીતે સંચાલન નથી કરતા. આપણને ખ્યાલ છે કે આખા ભારતમાં હોય તો સંચાલન કોણ કરે તો કે સંચાલક મંડળ જે શેર હોલ્ડરો દ્વારા ચૂંટવામાં આવેલા હોય. તો આજે શેર હોલ્ડરો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એટલે કે સંચાલક મંડળ દ્વારા એનું સંચાલન કરવામાં આવે છે. કંપની કાયદાકીય રીતે કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે તો તેની બધી જ ઔપચારિકતાઓ અને કાયદાકીય જરૂરિયાતો પૂરી કરીને કંપનીનું સ્થાપનાનું પ્રમાણપત્ર મેળવવામાં કંપનીનો અમૂલ્ય ફાળો છે. જો અહીંથી જ એનું શરૂ થઈ જાય છે કે કંપનીનું સંચાલન સંચાલક મંડળ કરે પણ સંચાલકોએ આપણે જોયું તો અગાઉ કે રોજ બધાય ભેગા થઈ શકતા નથી, બધા સંચાલકો પાસે બધું કાયદાકીય જ્ઞાન ન હોય તો આ બધા માટે એક વ્યક્તિ નિમીએ છીએ અને એ બધુંય કામ કરે. શું કામ કરે તો જો પેલું જ કામ દીધું કે કંપનીની નોંધણીમાં જ જે અગત્યના દસ્તાવેજો તૈયાર કરીને નોંધાવવાના હોય એ બધા જ દસ્તાવેજો તૈયાર કરી અને નોંધાવવામાં સેક્રેટરી પોતાનો અમૂલ્ય ફાળો આપે છે. આ આપણને અહીંયા પહેલા જ કાર્યથી શરૂઆત થઈ ગઈ છે કે જે કંપનીની સ્થાપના કરવાની છે, સ્થાપનાનું પ્રમાણપત્ર મેળવવાનું છે, આ સ્થાપનાના પ્રમાણપત્ર મેળવવામાં જ સેક્રેટરી જે છે એ એક અગત્યનું સ્થાન ધરાવે છે.
છે. અહીંથી જ એનું મહત્વની શરૂઆત થઈ જાય છે કે જ્યારથી આપણે કંપનીની સ્થાપના કરવાની હોય તો કંપનીની સ્થાપનાથી જ સેક્રેટરીનું કાર્ય ચાલુ થઈ જાય છે. માટે સેક્રેટરી ખૂબ જ મહત્વનો પક્ષકાર ગણાય. જો આગળ કહે છે કે વિવિધ કાયદાઓના જ્ઞાન તરીકે ટેકનિકલ બાબતોમાં જ્ઞાન હોવાના કારણે અને અનુભવના આધારે સંચાલકો માટે શ્રેષ્ઠ મિત્ર અને માર્ગદર્શક બની શકે છે. જો આવ્યું કે સેક્રેટરી પાસે કાયદાઓનું જ્ઞાન છે, ટેકનિકલ જ્ઞાન છે, એની પાસે અનુભવ છે, એટલે આ બધાના આધારે એ સંચાલકોને પણ મદદરૂપ થાય છે. કાયદાઓ ઘડવામાં મદદરૂપ થાય છે, નીતિ ઘડવામાં મદદરૂપ થાય છે. આ પણ અગત્યની બાબત છે. એ ઉપરાંત તો કે સેક્રેટરી સંચાલકો અને માલિક વચ્ચે સંકલનનું કાર્ય કરે છે, બેયને જોડીને રાખે છે. તે શેર હોલ્ડરોની સભા બોલાવે છે, સભા નોંધ રાખે છે, પત્ર વ્યવહાર દ્વારા જરૂરી માહિતી શેર હોલ્ડરોને પૂરી પાડે છે, કંપની વતી શેર હોલ્ડરોને શેર ફેરબદલી, હકના શેર, બોનસ શેર અંગેની તમામ કાર્યવાહી સેક્રેટરી જ કરે છે કે જે એકમના તમામ મહત્વના કાર્યો છે. પછી એ શેર બહાર પાડવાના હોય તો એ ભલે, પત્ર વ્યવહાર કરવાનો હોય તો એ ભલે, સભા બોલાવવાની હોય તો એ ભલે, સભા નોંધ રાખવાની હોય તો એ ભલે, પણ સેક્રેટરી આ તમામ કાર્યો સંભાળે છે. હવે આટલા બધા કાર્યો એકમની અંદર કોઈ વ્યક્તિ સંભાળતો હોય તો આપણને સ્વાભાવિકપણે એનો ખ્યાલ હોવો જોઈએ કે એનું મહત્વ વિશેષ છે. સેક્રેટરી ધંધાના વિભિન્ન પક્ષકારો સાથે સંબંધ રાખીને સંપર્ક અધિકારીનું કાર્ય કરે છે. જો આ પણ મહત્વનું છે. પછી સેક્રેટરી કાર્યક્ષમ વહીવટ દ્વારા કંપનીની પ્રતિષ્ઠામાં વધારો કરે છે કે આ બધું કામ સારી રીતે કરે છે, કાર્યક્ષમ રીતે કરે છે અને કંપનીનું સંચાલન કાર્યક્ષમ બનાવે છે. પરિણામે કંપનીની પ્રતિષ્ઠામાં વધારો થાય છે. પછી કર્મચારીઓમાં નેતૃત્વ પૂરું પાડી તેમનામાં ઉત્સાહવર્ધન કરીને શિસ્તનું પાલન કરાવે છે કે એકમની અંદર જે કર્મચારી છે એને નેતૃત્વ પૂરું પાડે છે. કારણ કે નેતાગીરીનો ગુણ આપણે જોયો, તો નેતૃત્વ પૂરું પાડી અને જે કર્મચારીઓ છે એનો ઉત્સાહ વધારવાનું, એની અંદર શિસ્ત લાવવાનું કાર્ય આ સેક્રેટરી કરે છે. પછી કર્મચારીઓના કાર્યનું વિભાગીકરણ કરી સંકલન સાધી નક્કી કરેલા ઉદ્દેશ્ય પૂરા પાડવા માટે સતત પ્રયત્નશીલ રહે છે કે જેટલું કામ સોંપવામાં આવેલું છે એ બધું કામ કર્મચારીઓ વચ્ચે વહેંચી, એ બધા જ કર્મચારીઓ વચ્ચે સંકલન કરી અને જે કંપનીનો ઉદ્દેશ્ય છે એ ઉદ્દેશ્ય પૂરો પાડવા માટે સેક્રેટરી સતત પ્રયત્નશીલ રહે છે. સેક્રેટરીએ રજિસ્ટ્રાર પાસે સમયાંતરે વિવિધ પ્રકારના પત્રકો, નિવેદનો, દસ્તાવેજો અને અન્ય માહિતીઓ પૂરી પાડવાની અને નોંધાવવાની હોય છે. તો આ પણ સેક્રેટરીનું મહત્વનું કાર્ય છે કે ઘણી બધી વખત, અનેક વખત અલગ અલગ કાર્ય માટે એક કંપની રજિસ્ટ્રારની સાથે સંપર્કમાં આવે છે અને કંપની રજિસ્ટ્રાર પાસે પત્રકો, દસ્તાવેજો કે અન્ય કોઈ પણ માહિતી એને પૂરી પાડવાની હોય તો પૂરી પાડે છે અને દસ્તાવેજો નોંધાવવાના હોય તો નોંધાવે છે. માટે સેક્રેટરીનું મહત્વ વિશેષ છે. આ ઉપરાંત તો કે સંચાલકોને નીતિ ઘડતર કરવામાં મદદ કરીને કંપનીને પ્રગતિના શિખરે લઈ જાય છે અને પોતાની કાર્યદક્ષતા, કાર્યક્ષમતા પુરવાર કરે છે. આમ સેક્રેટરીનું નામ, એનું જે સ્થાન છે એ સંચાલકો, કંપની, કર્મચારીઓ, શેર હોલ્ડરો, લેણદાર, સરકારી વિભાગો, કંપની રજિસ્ટ્રાર આ બધા માટે અગત્યનું છે. શું કામ? કારણ કે આ બધા પક્ષકારની સાથે જે કાર્ય કરવાના છે એ સેક્રેટરી જ હાથ ધરે છે. માટે આ બધા માટે સેક્રેટરીનું મહત્વ વિશેષ છે અને ખાસ કરીને કંપનીની અંદર સેક્રેટરીનું વિશેષ મહત્વ રહેલું છે. કંપનીના વિકાસમાં સેક્રેટરીનો બહુમૂલ્ય ફાળો છે. કંપનીનો વિકાસ એટલે ઉત્પાદનમાં વધારો, વેચાણમાં વધારો, રોજગારીનું સર્જન આ બધાયનું થાય. તો એના પરિણામે તો કે દેશનો વિકાસ થશે. તો સેક્રેટરી જે છે એ કંપનીના વિકાસમાં તો ફાળો આપે જ છે, પણ સાથે સાથે દેશના વિકાસમાં પરોક્ષ રીતે સેક્રેટરીનો અમૂલ્ય ફાળો રહેલો છે. અને આ બધી બાબતો જોતા આપણને ખ્યાલ આવે કે સેક્રેટરીનું મહત્વ વિશેષ રહેલું છે. નહીં કે માત્ર કંપની માટે, પણ ઘણા બધા પક્ષકારો માટે સેક્રેટરી મહત્વનું સ્થાન ધરાવે છે. આ આપણે વાત કરી સેક્રેટરીના મહત્વની. અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે. વાત કરીએ આજના હોમવર્કની, આજના લેસનની. તો આજના લેસનની અંદર આજે આપણે જે બે પ્રશ્નો જોયા, સેક્રેટરીના હોદ્દાનો અંત અને સેક્રેટરીનું મહત્વ,
આ બંને વાંચવાના છે અને સેક્રેટરીનો હોદ્દાનો અંત એક વખત પાકી બુકમાં લખવાનું રહેશે. અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે, જેની અંદર આપણે સેક્રેટરી, કંપની સેક્રેટરી વિશેની તમામ માહિતી મેળવી. એના ગુણો જોયા, એની લાયકાત જોઈ, એની નિમણૂકની શરતો જોઈ, એના સત્તા અને કાર્યો જોયા, ફરજો જોઈ, સત્તાની મર્યાદાઓ જોઈ, એની જવાબદારી જોઈ, એના હોદ્દાનો અંત કેવી રીતે એ જોયો, અને છેલ્લે આપણે જોયું સેક્રેટરીનું મહત્વ. હવે પછીના નવા પાઠની શરૂઆત કરશું આપણે હવે પછીના લેક્ચરની અંદર. અહીંયા આપણે આ પાઠને અને આપણા લેક્ચરને વિરામ આપીએ છીએ. અસ્તુ. જય ગુરુદેવ.